લડાઈ કરું છું, મને ટેબલ છે ધીરા છે બાંધવાની, આમ મારા પગથી માથા સુધી જોઈ, મારા આમ પગ ઉપર પગ ચડાવીને બેઠો, હું આમ જ બેઠો, તું દરબાર તારા ઘરમાં ભાઈ, અમે દોઢ દરબાર છીએ મિત્રો। હવે તમને બધા લોકોને નથી લાગતો કે મિત્રો હદ થઈ ગઈ છે? કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો દલિત સમાજના લોકો છે એ ગણેશભાઈ ગોંડલ ઉપર મિત્રો હાથ ધોઈને પડી ગયા છે। કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલે એક ભૂલ કરી છે, પરંતુ મિત્રો તેને જેટલી પણ અત્યાર સુધી ભૂલ કરી છે તમામ ભૂલનું કારણ મિત્રો આ એક જે દલિત યુવકને મારવામાં આવ્યો છે તેના વિશે ભોગવું પડતું હોય છે। તેવી જ રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ દલિત સમાજના લોકો છે એ મહાસંમેલનો કરી રહ્યા છે, જેથી મિત્રો ગણેશભાઈ ગોંડલ અને તેની સાથે તેના પિતા છે મિત્રો એમ કહેતા જયરાજસિંહ જાડેજાને ખુલ્લા મિત્ર ન બોલવાનું મિત્રો રાજુભાઈ સોલંકી છે બોલી રહ્યા છે। સાથે સાથે તમને બધા લોકોને એ પણ ખબર છે કે અત્યારે ગણેશભાઈ ગોંડલ જેલમાં છે, પરંતુ મિત્રો ખુલ્લેઆમ એવું પણ કહી દીધું છે કે મિત્રો ધારાસભ્યમાંથી રાજીનામું આપી દે એમ પણ મિત્રો દલિત સમાજના લોકોનું કહેવું છે। સાથે સાથે મિત્રો દલિત સમાજના લોકો એવું કહી રહ્યા છે, રાજુભાઈ સોલંકી ખાસ કરીને કે ભાઈ મને ન્યાય નહીં મળે તો હું બીજો ધર્મ અપનાવવા માટે તૈયાર છું। તે પોતે એવું કહ્યું છે કે 10 તારીખે મિત્રો હું કાલે ભાઈ કલેક્ટર કચેરીમાં જવાનો છું, જો મને ન્યાય નહીં મળે તો ભાઈ હું મુસ્લિમ ધર્મ અપનાવવાનો છું। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તો તમે જ કહો શું થઈ રહ્યું છે? હાલના ટાઈમે સોશિયલ મીડિયાનો માહોલ પણ એકદમ ગરમ થઈ રહ્યો છે, કારણ કે મિત્રો જે રીતે ભાઈ થવો પણ જોઈએ, કારણ કે આ વિરોધ છે એ ઘણા દિવસથી ચાલી રહ્યો છે, કરીબ 1 થી 2 મહિના થઈ ગયા છે, પરંતુ મિત્રો રાજુ સોલંકીને હજી સુધી ન્યાય મળ્યો નથી। પરંતુ મિત્રો આવનારા ટાઈમમાં આપણે જોવાનું પણ રહેશે કે શું થાય છે। તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે ચેનલમાં નવો છો તો ભાઈ સબસ્ક્રાઈબ પણ કરી લો, કારણ કે મિત્રો ઘણા દિવસથી લાખો લોકો આપણી ચેનલમાં વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા। નીચે કાળા કલરનું બટન છે તેને જલ્દીથી દબાવી દો। આ વિડીયો વિશે તમારે શું કહેવું છે? વિડીયોને બધા લોકો સાથે શેર કરો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।